નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ હાલમાં જે તમારા અહીંયા ધોરણ 7ના જે તમારું પેપર છે આપણે ગણિત, અને 1 કલાકનો તમને સમય મળી રહેશે। ઓકે, પ્રકરણ 1 છે, કુલ ગુણ 25 રહેશે। ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 1માં સ્ટાર્ટ કરીએ। પ્રશ્ન નંબર 1, વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો। ઓકે, અહીંયા છે -9 પ્લસ -5, તો 9 વત્તા 5 કેટલા થશે? તો કે 9 પ્લસ 5 થશે આપણે 14, પરંતુ અહીંયા મોટાની નિશાની લગાડવાની હશે। શું છે? માઇનસ, તો અહીંયા જવાબ આવશે -14। બીજું છે 23 પ્લસ ખાલી જગ્યા બરાબર 0, તો અહીંયા શું સરવાળો કરવા? તો 0 જવાબ આવશે। ઓકે, તો કે અહીંયા કરવાના આવશે તમારે -23। ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે -7। ચોથી ખાલી જગ્યામાં જવાબ આવશે, ચાલો અહીંયા શું આવશે? -5 છે, તો જવાબ આવશે અહીંયા 4। ઓકે, 5 નંબરનો જવાબ જોઈએ હવે। તો 5 નંબરમાં છે -42 પ્લસ 42, તો જવાબ શું આવશે? અહીંયા માઇનસ પ્લસ માઇનસ, તો 0 જવાબ આવશે। ઓકે, 6 નંબરની ખાલી જગ્યામાં જોઈએ 45 પ્લસ -34, 8 નંબરના જવાબમાં આવશે 7 પ્લસ અહીંયા આવશે કૌંસમાં -54। ઓકે, તો બંને બરાબર થઈ જશે। હવે આગળ જોઈએ 9 નંબરની ખાલી જગ્યા, તો એમાં જવાબ આવશે 24 પ્લસ 45 -10। 10 નંબરની ખાલી જગ્યામાં આવશે -9। આગળ જોઈએ 11 નંબરની ખાલી જગ્યા, તો 11 નંબરમાં આવશે 3 પ્લસ કૌંસમાં -45 પ્લસ -24। ઓકે, હવે આગળ જોઈએ 12 નંબરની ખાલી જગ્યા, તો એમાં જવાબ આવશે 27। 13 નંબરની ખાલી જગ્યામાં 35। ઓકે, હવે આગળ જોઈએ તો 14 નંબરની ખાલી જગ્યામાં પૂર્ણ સંખ્યાનો સરવાળા માટે અહીંયા આવે સમકૃમિ નથી। ઓકે, હવે 15 નંબરની ખાલી જગ્યામાં આવે છે નથી। ઓકે, આગળ જોઈએ પ્રશ્ન નંબર અહીંયા 1 અને B યોગ્ય જોડકા જોડો। કોઈ પણ એક સેટ લખવાનો છે, તો પહેલામાં શું સાચું છે વિધાન? તો કે આ છે, પહેલામાં આવશે B, જૂથનો ગુણધર્મ ધરાવે છે, જ્યારે બીજું છે તો એમાં -0 છે, જો આ ક્રમનું બીજામાં આવશે C, તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ છે, જ્યારે અહીંયા ક્રમનો ગુણધર્મ ધરાવે છે। હવે આગળ બીજું જૂથ જોઈએ, તો ક્રમનો ગુણધર્મ જણાવતા હોય તેવા જોઈએ, તો પહેલામાં આવશે C, જૂથનો ગુણધર્મ A અને તટસ્થ સંખ્યા માટે B। હવે અહીંયા ત્રીજો, ઓકે, તો અહીંયા આવશે પહેલામાં ક્રમનો ગુણધર્મ, બીજામાં આવશે તટસ્થ અને ત્રીજામાં જૂથનો। ઓકે, તો ત્રણેય જોડકા કમ્પ્લીટ। હવે આપણે ખરા ખોટા જોવાના છે, નીચે આપેલા ખરા ખોટા જોઈએ। ચલો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આખું સોલ્યુશન હું કરાવીશ। તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો, નોટિફિકેશન બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરો, અને આખો વિડીયો તમારે કમ્પ્લીટ સોલ્યુશન સાથે જોઈએ તો ચેનલ પર આખો વિડીયો કમ્પ્લીટ જોઈ શકો છો તમે। હું આખા પેપરનું સોલ્યુશન કરાવીશ, સંપૂર્ણ પેપર સોલ્યુશન માટે મારી ચેનલ પર બન્યા રહો। હવે ખરા ખોટામાં છે કોઈ પણ 2 ઋણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર ઋણ છે, તો આ વિધાન ખરું છે। બીજામાં આવશે ખોટું, ત્રીજામાં આવશે ખરું, ચોથામાં પણ ખરું, પાંચમામાં ખોટું, છઠ્ઠામાં ખરું આવશે, સાતમામાં ખોટું, 8 નંબરમાં ખોટું, 9 નંબરમાં ખરું, 10 નંબરમાં ખરું, 11 નંબર ખરું, અને જ્યારે 12 નંબર છે તો એમાં આવશે ખોટું। ઓકે, આ તો ટોટલ તમારા 12 ખરા ખોટા થઈ ગયા વિથ ક્વેશ્ચન આન્સર। ચલો હવે અહીંયા છે કે કોષ્ટક પૂર્ણ કરવાનું છે। -5 ગુણાકાર છે, ઉદાહરણ તરીકે 20 અને -25। ઓકે, 4 અને 5, xનો ગુણાકાર 4 સાથે અને 5 સાથે, ઉદાહરણમાં -5। હવે -3 જવાબ લાવવા માટે અહીંયા જોઈએ। ઓકે, તો આપેલા ઉદાહરણ મુજબ આપણે શું કરવાનું છે? કોષ્ટક પૂરું કરવાનું રહેશે। ઓકે,
ચલો હવે જોઈએ -3 જવાબ લાવવા માટે અહીંયા કોની સાથે ગુણાકાર કરીએ. ઓકે, તો અહીંયા જવાબમાં આવશે પહેલાં તો 15, તો અહીંયા -12 - 15. ઓકે, તો 4 તેરી 12 અને અહીંયા 15 જવા માટે 3 પંચા 15. ઓકે, એ રીતે તમારે 3 કોષ્ટક પૂર્ણ કરવાના છે. હવે અહીંયા ક્વેશ્ચન છે, દુકાનદારને એક પેન વેચતા 2 રૂપિયાનો નફો થાય છે. તેને પેન્સિલ વેચતા 50 પૈસાની ખોટ જાય છે. કોઈ એક દુકાનદાર એક દિવસે 10 પેન અને 12 પેન્સિલ વેચે છે. એકંદરે દુકાનદારને કેટલો નફો થશે કે ખોટ? ચાલો જોઈએ. હવે અહીંયા તો 10 પેન એક દિવસે 10 પેન અને 12 પેન્સિલ વેચે. 10 પેન વેચતા 2 રૂપિયા નફો થાય છે. તો કેટલા અહીંયા પૈસા મળ્યા એને? 20 રૂપિયા મળ્યા. આ છે પેનમાં. હવે પેન્સિલ જોઈએ. હવે અહીંયા 50 પૈસાનું શું થાય છે? નુકસાન થાય છે. કેટલી પેન્સિલ વેચી છે? 12 પેન્સિલ વેચી છે. 0.5નું આપણે એને નુકસાન થાય છે. ઓકે, તો 12 પેન્સિલ વેચતા અહીંયા કેટલી નુકસાન થશે એનું સાથે આપણે શું કરવાનું છે? ગુણાકાર કરવાનો છે. તો અહીંયા 6 રૂપિયાની એને ખોટ જાય છે. ઓકે, તો 20માંથી 6 જશે તો અહીંયા આવશે 14 રૂપિયાને શું થશે? નફો થશે. ઓકે, એવી રીતે અહીંયા બધા કોયડા ઉકેલ આપેલા છે. 1 બાય 1 સોલ્વ કરવાના છે. શ્રીનગરનું આજનું તાપમાન -6 સેલ્સિયસ છે. પ્રતિ દિવસ તાપમાન -3 સેલ્સિયસનો વધારો થાય છે. તો 7 દિવસ પછી તે શહેરનું તાપમાન કેટલું હશે? તો 6 સેલ્સિયસ તાપમાન આજનું છે, જ્યારે 7 દિવસ પછી શહેરનું તાપમાન કેટલું છે જોવાનું છે. તો રોજ શું કરવાનું છે? 3 સેલ્સિયસનો વધારો કરતો જવાનું છે. ઓકે, અહીંયા માઇનસ શું કરવા છે? 7 દિવસ જોઈશે. તો 7 તેરી 21 સેલ્સિયસનું તાપમાન વધુ છે, જ્યારે શું છે? માઇનસ. તો -6 અહીંયા બાદ કરવાના રહેશે. ઓકે, તો 21માંથી કેટલા માઇનસ કરો? તો 21માંથી તમારે ટોટલ 6 માઇનસ કરવાના રહેશે. ઓકે, તો અહીંયા આવશે જવાબ તમારો 12. ઓકે, અહીંયા આગળ તમને પ્રશ્ન નંબર 4 આપેલું છે, પ્રશ્ન નંબર 5. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આવી રીતે તમારે 1 બાય 1 કોયડા ઉકેલ કરવાના રહેશે. બીજા વિડીયો જોવા માટે ચેનલ પર બન્યા રહો. ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો. નોટિફિકેશન આઇકન પણ પ્રેસ કરો, જેથી કરીને બધા વિડીયો પહેલાં તમને સંપૂર્ણ રીતે મળી રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા માટે ધન્યવાદ. બીજા વિડીયો માટે આવી જ રીતે ચેનલ પર બન્યા રહો.